ભાવનગરના પાલીતાણા, અમરેલી, ધારી અને ગીર પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમમાં પાણીની ભારે આવક થતાં ડેમ પ્રથમ વરસાદમાં જ છલક સપાટીએ પહોંચ્યો છે। મોડી રાતથી સતત પાણીની આવક શરૂ થતાં ડેમની જળસપાટી વધીને 31 ફૂટ સુધી પહોંચી ગઈ છે। અંદાજે 1.5 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે। ડેમ હાલ લગભગ 80% જેટલો ભરાઈ ગયો હોવાથી જિલ્લાના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। આ ડેમ ભાવનગર જિલ્લાને પીવાનું પાણી તેમજ સિંચાઈ માટે મહત્વપૂર્ણ સપ્લાય કરે છે। જાણકારી મુજબ ડેમની સપાટી 34 ફૂટ સુધી પહોંચ્યા બાદ દરવાજા ખોલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નીચાણવાળા ગામોના લોકોને નદીના પટમાં ન જવા અપીલ કરવામાં આવી છે। એસ.જે. ગોહિલ, શેત્રુંજી ડેમનો સેક્શન ઓફિસર। સાહેબ, વરસાદ એક સારી આવકને લઈને 80% જેવું બનાવશે શું? ડેમનો જે મોટાભાગનો કેચમેન્ટ એરિયા છે એ અમરેલી જિલ્લામાં આવે છે, તો ત્યાં 2 દિવસથી લગાતાર વરસાદને લીધે અત્યારે આવક સારી છે અને 83% સુધી ડેમ ભરાઈ ગયો છે અને ઉપરવાસમાંથી અત્યારે 1,59,000 ક્યુસેક જેટલું પાણીની આવક ચાલુ છે। કેટલા વિસ્તારો એલર્ટ કરવામાં આવ્યા છે? અત્યારે ડેમની નીચેના વાસમાં ટોટલ 18 ગામ છે, જેમાંથી પાલીતાણા તાલુકા અને તળાજા તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવેલા છે। ગૌતમ ગોસ્વામી, દિવ્યાંગ ન્યૂઝ, પાલીતાણા, ભાવનગર।